સૈયદ અલી રજા બાપુ નકવી, બુતુરાબ કમિટી પ્રમુખ, સાદાત કોલોની. આજે અમે ઈરાનના સુપ્રીમ લીડર અને મહાન નેતા એવા આયતુલ્લા ખામેની સાહેબની જે ઇઝરાયલ અને અમેરિકા દ્વારા જે હુમલો કરી અને એમનું જે એમાં મૃત્યુ થયું એની શહાદતના મોકા ઉપર અમે આજે એક શોક સભાનું સમસ્ત મુસ્લિમ સમાજ અને સાદાત પરિવાર તરફથી એક આયોજન કર્યું છે. આની અંદર સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો, વોરા સમાજના આગેવાનો અને તમામ સમાજના આગેવાનો આવી અને આયતુલ્લા ખામેની સાહેબને શ્રદ્ધાંજલિ આપી હતી. આયતુલ્લા ખામેની સાહેબે એક વિશ્વની અંદર એવો એક મેસેજ આપ્યો છે કે ઈરાનની એક અત્યાર સુધીમાં ઈરાને જ્યાં જ્યાં જુલમ થયો છે ત્યાં એણે પોતે એનો અવાજ ઉઠાવ્યો છે અને ખામેની સાહેબ પોતે હિન્દુ, મુસ્લિમ કે શીખ, ઈસાઈ જે કહ્યો હોય જ્યાં જુલમ થયો ત્યાં એને પોતાનો અવાજ ઉઠાવ્યો અને આજે એની શહાદત થઈ. તો અમે એની માટે અમે અમારા સમાજ તરફથી, સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી એને પુરસો આપીએ છીએ. અને ભારત સરકારના પણ ઈરાન સાથે સારા સંબંધો હોય તો ભારત સરકારને અને પ્રશાસનને પણ અમે વિનંતી કરીએ છીએ કે અમારો અવાજ આ ત્યાં સુધી પહોંચાડે અને આવા બનાવ ભવિષ્યમાં ન બને અને આપણે પાડોશી દેશ સાથે આપણે શાંતિ રહે અને આપણે ભાઈચારો રહે એવી અમારી ખૂબ ખૂબ ઈશ્વર પાસે, અલ્લાહ પાસે પ્રાર્થના છે.